સિઝન અમેરિકન મકાઈની સિઝન છે. આજે આપણે બનાવશું અમેરિકન મકાઈના એકદમ ટેસ્ટી ભજીયા, જે ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટફુલ લાગે છે. તો આવો રેસીપી સ્ટાર્ટ કરીએ. મકાઈના ડોડાને ફોલીને રેડી રાખ્યા છે, જેના દાણા બહુ પોચા પણ નહીં અને વધારે હાર્ડ પણ ના હોય તેવા જ આપણે પસંદ કરવાના છે. અને ચેક કરવાથી આવી રીતે ખ્યાલ આવશે. અને અમેરિકન મકાઈ છે ને, આ સિઝનમાં ખૂબ જ સારી સહેલાઈથી સારી ક્વોલિટીની મળી જાય છે. આ રીતે હાથથી મકાઈના આપણે 2 ટુકડા કરીશું અને એકદમ ધારદાર ચપ્પુથી આપણે અંદાજે એક દાણામાંથી 4 ઝીણા ઝીણા સમારાય એ રીતે આપણે એને ઘસીને છોલવાના છે. આ રીતે દાણાનું છે ને એકદમ દળદાર ઝીણું કટિંગ થશે, એ જેથી કરીને અંદર પાણી પણ છૂટશે નહીં. અહીં મકાઈને મિક્સર જારમાં કે હેન્ડ ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાની નથી, નહીંતર પાણી છૂટશે તો લોટ વધુ નાખવો પડશે, જે ક્રિસ્પી બનાવવામાં મુશ્કેલી રહેશે. અહીં આપણે ડુંગળી, મરચાં, લીમડાના પાન અને દંઠલવાળી કોથમરી જેવી બેઝિક સબ્જી નાખવાના છીએ, કે જેને સમારીને આપણે રેડી રાખી છે. અને લોટમાં જોઈએ તો ચણાનો, ચોખાનો, મકાઈનો અને તપખીરનો થોડો થોડો આપણે લોટ એમાં ઉમેરવાનો છે. મકાઈને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને આગળની પ્રોસીજર હવે આપણે કરીએ. મિશ્રણ તૈયાર કરવા માટે હવે આપણે એમાં લોટ ઉમેરશું. 1½ ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરશું અને 1½ ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરશું. અને હવે થોડો આપણે તફખીરનો લોટ ઉમેરશું, 1 ટેબલ સ્પૂન જેટલો, કે જેથી ભજીયા ક્રિસ્પી બને. અને થોડો મકાઈનો લોટ ઉમેરશું. કદાચ તફખીરનો લોટ ના ઉમેરો અને મકાઈનો લોટ ઉમેરીએ તો પણ ખૂબ સરસ ક્રિસ્પી બને છે. જરૂર મુજબનું સિંધા પિંક નિમક ઉમેરશું અને દળદળો મરીનો પાવડર આપણે એમાં ઉમેરશું. ખૂબ આસાની અને સરળતાથી બનતી આ રેસીપીના મિશ્રણમાં આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણમાં પાણી બને તેટલું ઓછું છૂટે. આ કારણને લઈને ગ્રીન કટિંગ કરેલા સબ્જી તેલમાં ભજીયા જ્યારે તળાશે ને ત્યારે જ આપણે ઉમેરશું. આ સિઝન મકાઈની સિઝન છે. અમેરિકન મકાઈ બહુ સરસ આસાનીથી મળી જાય છે અને આ સિઝનમાં એકદમ ટેસ્ટી દાઢે વળગે એવા ભજીયા બનાવવાનું અચૂક મન થાય. અહીં પેનમાં આપણે તેલ લઈ લઈશું અને મેં અહીં શીંગ તેલ લીધું છે. કોઈ પણ તેલમાં ખૂબ સારા જ ભજીયા બને છે. ગેસની ફ્લેમ ચાલુ કરી લીધી છે. આ મિશ્રણમાં થોડા અજમા ઉમેરવાના રહી ગયા હતા, તો આપણે તે પણ ઉમેરી લઈશું. મિશ્રણને હળવા હાથે મિક્સ કરી લઈશું અને જો જરૂર હોય તો કોઈ પણ લોટ પાછળથી પણ થોડો ઉમેરી શકાય છે. મિશ્રણને હલાવતા રહેવાથી તરત જ ખ્યાલ આવશે કે લોટ ઉમેરવાની જરૂર છે કે નહીં, અથવા તો સરસ રીતે તૈયાર થઈ જશે. આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, પરંતુ હજી અડધી ચમચી જેટલો બીજો લોટ નાખી શકાય તેમ છે, તો આપણે થોડો લોટ નાખીને આપણે હલાવીને મિશ્રણને તૈયાર કરી લઈએ. આ મિશ્રણને આપણે 2 બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ, કે જેથી ભજીયા પાડવા સરળ રહે. ડુંગળી, મરચાં, કોથમરીને પણ હવે પછી જ ઉમેરશું. લીમડાના પાનને કટિંગ કરીને નાખ્યા છે, જે ખાવામાં ખૂબ સારો ટેસ્ટ આપે છે. લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરવાથી પણ ખૂબ સારો ટેસ્ટ આવે છે આ ભજીયામાં. ચોમાસાની ચાલુ આ સિઝનમાં ચણાના લોટના ભજીયા તો આપણે બનાવીને ખૂબ માણ્યા. તો આ રીતે મકાઈના ભજીયાનો ટેસ્ટ આ ઋતુમાં ખાસ લેજો. અને કૃષ્ણ જન્માષ્ટમીનો જે ઉત્સવ છે ને, એ યાદગાર ઉત્સવ આ રેસીપીથી ટ્રાય કરજો, ખૂબ મજા આવશે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે જો ભજીયા બનાવીને ખાઈએ તો એ આપણે ખરા ગુજરાતી. તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં લખજો.
રેસીપી ગમી હોય ને મિત્રો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, તો જ અમને ભજીયા જેવી મોજ પડશે. અને હા, અમે નવી નવી રેસીપી આપના સુધી શેર કરતા રહીશું. અહીં કલર માટે આપણે થોડી હળદર ઉમેરી છે. હળદર વગર પણ ખૂબ સરસ બને છે. અને હવે જો આપણું તેલ આવી ગયું છે અને હવે આપણે ભજીયાને હવે તેલમાં તળી લઈશું. મીડિયમ ફ્લેમ પર આપણે અહીં તળવાના છે. નાના અથવા મોટા કોઈ પણ શેપમાં આ ભજીયા સરસ જ ક્રિસ્પી બને છે. કોઈ પણ ગ્રીન મસાલા વગર પણ આ ભજીયા સરસ બને છે. બાળકો માટે પણ આ ભજીયા નાસ્તામાં ચાલે, લંચ બોક્સ માટે અથવા તો એમ પણ જ ખાઈ શકાય તેવા બને છે. દહીં અને આંબલીની ચટણી સાથે આ ભજીયા ખૂબ સારા લાગે છે. તો આપણા ભજીયા રેડી થઈ ગયા છે.